જવાનું આપણે એ તો કે અક્ષય આ હેવી ડાન્સર પેલો કેટલા વાગ્યા રાતના હા ઘડિયાળ જોતા જ નહીં આવડે પોને 3 પોને 2 अरे 4:30 थे नहीं बे सिस्टम मिला नहीं है ना इधर हमको क्या इधर गुजराती ब्लॉग बनता है ना हिंदी आता है हिंदी बीच में आता है हमने 2 वागे गया ना लड़ाई 2 वागे ये भी कोना माटे कोना बताओ तारी बेन ने करे आ 1 रुपया बम्बई वालू लड़िया करे चल मैं हिम्मत नहीं चल लेने पड़ा चल ले 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 હું થયું ભાઈ ચીચી લાગી હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને અમે ગાડી ચલાવતા બધાથી હગાઈ ગયું આ બધા ભરાયેલા અંદર તને એવું લાગી અમે તો કરીને આવ્યા એકદમ ચુમ્મેશ્વરી જેવું सापुतारा पहुंची गेला છે સાપુતારા ચાલ તાજે નાચે ચાલ ચાલ હવે બંધ કરાય ખોટ તો અમે પહોંચી ગયા છે સાપુતારાના થોડા 2 કિલોમીટર પછાડી કે અગાડી પછાડી એટલે સાપુતારા થોડુંક નજીક છે આ અને આ વ્યૂ कि वो जापते आ ગાડી ચલા તો હગી પડેલા આ લોકો ને હવે ખાવા નથી આ લોકો પહોંચી ગયેલા છે સાપુતારા એ આ પછાડી વાળો શું કર્યા કરતો કોણ છે આ ગરીબને અમને નહીં ઓળખતા હોય ગરીબ એ એટલું મસ્ત વ્યૂ જોવા મળ્યું છે આ બીજા લોકો રાહ જોઈ પણ અમને એટલી જોર ને ફોટા પાડવાની ને વિડીયો ઉતારવાની તો આ રાહ જોઈને બેઠા આ એક એ જાય વધારે ઝૂમિંગ થઈ ગયું 2 કઈ વધારે ઝૂમિંગ થઈ ગયું ને વાગી ગયા છે 9:30 અમારા તાત્યા છે ને આપણા તાત્યા લેવાઈ ગયા કારણ કેટલા રાતના 12:30 વાગે નીકળેલા હતા 12:30 નીકળેલા હતા મમ્મીની યાદ આવે 9:30 વાગ્યા ગાડી ચલાવી ચલાવીને થાકી ગયા હજુ 70 કિલોમીટર બાકી છે પણ જવાનું કા ત્રંબકેશ્વર જવાનું છે ત્રંબકેશ્વર ઊંઘ બી એટલી આવે છે આ નાની નાની બેડી ગઈ અને તમારે આગળ છિન્ન બિન ગઈ અને સુરત દાદા હમણાં નહીં ગઈ જાડુ રાતો તો સુરત દાદાની હવામાનમાં જાડુ આવે જાડુ धूप आ गई अभी इसका पावर लेना पड़ेगा हमको त्र्यंबकेश्वर पहुंची गया है અને દર્શન કરવા માટે જતા હતા તો ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો આટલા હેવી આ તૈયાર થયા વરસાદ પડી Next morning. હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ગુડ મોર્નિંગ કાલનો બ્લોગ અધૂરો રહી ગયો કાલે વરસાદ પડ્યો તો અમે દર્શન કરવા ગયા જ નહીં એટલે આજે દર્શન કરવા નીકળ્યા મંદિરમાં દર્શન મંદિરમાં આટલું ખરાબ એડવેન્ચર કરના પડતા હે યહાં પે एडवेंचर लाइन तो बहुत लंबी है
ખબર નહીં 3-4 કલાક પાક્કા જ લાઈન નથી કીધા. તો ગાઈસ અમે દર્શન કરીને નીકળી ગયા હોટલ માટે. સવારથી 9 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી કન્ટિન્યુ લાઈનમાં જ હતા. પછી હવે 3 વાગી ગયા ને અમારો નંબર હમણાં લાગ્યો. હમણાં લાગ્યો. તો હવે ચાલ્યા માઉન્ટ ચડવા. માઉન્ટ બ્રહ્મગીરી પર્વત ચાલ્યા હવે. તો બસ વિડીયો સાથે બનાવી દેજો એટલે આપણે બતાવીએ. ટાઈસ કપડાં વપડા અમે ચેન્જ કરીને અમે ચાલ્યા બ્રહ્મગીરી પર્વત પર. આ પછાડી જે દેખાય છે ને એ બ્રહ્મગીરી પર્વત છે. ચાલ માતાજી શક્તિ આપજો. જય માતાજી, જય હર હર મહાદેવ કી જય. ચાલુ કરી નાખ્યું છે બ્રહ્મગીરી પહાડ ચડવાનું. આ બધા કપલ જાય એ લોકોને તો શક્તિ મળી જાય. અમને કોણ આપે સિંગલ માણસને? આયરો એક બીજો સિંગલ. હજુ તો 5 કાઢી 20 જ દાઢ છે હજુ તો ખાલી. શું વાત? અને એમાં તો ફોટા પાઉન્ડ ચાલુ થઈ ગયું. આ કપલ લોકોની જ બહુ મગજ મારી. એ જ ને 10 15 તો ફોટા પડાવે એક જ જગ્યાએ. આમાં બધા લઠ્ઠા એટલે અલગ થઈ ગયા 2 જણ. આ બધા કપલ દોડતું ખેંચીને જાય. દોડતું એટલે આ લેડીઝ દોડતું. આ લોકોના કપલ જો પછાડી મૂકી દીધા. આ સિંગલ આ લોકો દોડતા નહીં ખેંચા. ઓલા મને એવું લાગે છે કે હવે ઉંમર થઈ ગઈ. મારી. પહેલે બહુ ચડાતું, હવે ચડાતું નહીં. આ બધા ફેફસા ને ઓલા ઉપર નીચે એટલે કે મોટા નાના થયા કરે. હવે શું કરીએ? ગોડા વૃદ્ધ થઈ ગયા અમે. આનાથી એક વસ્તુ ખબર પડી મને. હા, કે દોડતું લઈને નહીં અવાય. આવું તો સિંગલ અવાય, બૈરાઓને લઈને ના અવાય. એ લોકો 10 પગાટા ચડીને થાકી જાય, પછી આપણાથી ના ચડાય. આપણે ચડવું હોય તો આપણે એકલા આવવા પડે. એટલે સારું છે કે મેં સિંગલ છું ને આ સિંગલ છે એટલા મારી મોજ છે. મારો પાર્ટનર છે, એને મૂકીને આવ્યો છે. જો બ્લેક ટી શર્ટ વાળી. હવે ક્યારે આવે તો જોઈએ. આનો પાર્ટનર જો ઓલ્ડિંગના આના પાર્ટનરમાં આ લેડીઝ છે એટલે એક ચાલ્યો એની બૈરી ચાલી આ લેડીઝ છે એટલે. રસ્તામાં ચાલતા કપલ મળ્યું. તમે કંઈ કહેવા માંગશો? બોલો. કોનાથી કંટાળી ગયા? સીડીથી કે વરથી? આ બધાથી લાસ્ટ કપલ છે અને બીજું કપલ બીજા બધા કપલ અગાડી ગયા. આ લોકોની બી દુઃખ ભરી કહાની આપણે સાંભળી લીધી છે. એ લોકોના બી રિવ્યુ કેવા હતા જોયા ને તમે? હવે બીજા બધા લોકો અગાડી જે ગયેલા હતા તે મળી ગયા છે. હવેથી મોટા સ્ટેપ લેવામાં આવે છે. આ થોડું એવું લાગે છે મને મારી ગુજરાતી થોડી સ્પષ્ટ થઈ ગઈ છે. તો આપણી સ્પષ્ટ નહીં હોય, આપણી ગમે તેમ ગુજરાતી બી હોય. હા, પછાડનું લોકેશન. મોટિવેશન કઈ થયું? તો તમે કેમ થાકી ગયા છો? એ તો કેટલી ઉપર છે આંગળી. હવે આવી રીતે ચડવાનું છે. મારી મોજ. આપણા ગુજરાતી ભાઈ લોક મળી ગયા એટલે ગરબાની મોજ તો રહેવાની જ.
એક થોડું હાર્ડ છે. અહીંયા મસ્ત વરસાદ અહીંયા પડી ગયો છે, એના કારણે લીલ આવી ગઈ છે. બાકી છે આ તો એક નંબર. હવે આ ગુફા માટે આપણે ઉપર જવાનું છે. આના ઉપરનો જે વ્યૂ જોવા ઉપર જવાનું છે. મેં જે જોયું એના કરતાં વધારે તો હાઈએસ્ટ આવી ગયો. એમ તો સારું છે કે વરસાદની સિઝન ચાલે શિયાળો છે પણ પડે છે વરસાદ એટલે બધું ભીનું ભીનું થઈ ગયું છે. અને એટલું મસ્ત વ્યૂ આવે છે ને. ચાલ ફૂલ ગ્રીન હતી. કોઈની બેન બીજા ચડવાનું વધારે લાગે. ઉપર વધારે હાથ લાગે. એ ક્રોસમાં ચડવાનું છે. હવે મારે મોબાઈલ ફિટ પકડવું પડે અને પગથિયા મોટા મોટા લેવું પડે કે મારા પગ કરતા દાદર મોટા છે. દાદર મોટા છે. હા આ છે આપણી ગુફા. બાકી ગુફા ગાયબ થઈ ગઈ. આસમાન આલોકને કઈ દેખાયું રસ્તામાં? પકડો હું દેખાયું? જોજો હાથમાં કઢે પકડ હે. પકડાયો છે કચરો. તેને ગુજરાતીમાં કચરો કહેવાય. એના ડાક્ટર જો છેલ્લો આને મારા હેરા બી આગળ જ મારે. ઓય ઓ નવીન હું કરી દીધા? કટર નાગે હું કરે દીકુ? ખાવાનું ભૂખ લાગી? પાટો બ્લડ એટલું નજીક કાલ આવે મારી ફાટાઈ છે. આપણા દોસ્તારને આપણે છોડી દીધો છે. એના ઘરે ને રાહ જોઈએ એટલે આપણે છોડી દીધો. ચાલો બાય આવજો. અમે મળીએ આવતા વખતે. બરાબર ચાલો. હવે થોડાક જ ખાલી 15-20 મિનિટનો રસ્તો છે. આ ઉપર જ જવાનું છે આપણે. સારું છે કે અહીંયા વરસાદ પડ્યો એના કારણે થોડી હાફ ઓછી આવી ને થકાન ઓછું લાગી ગયું. બાકી તો આ લોકોના તાતે ધીરા થઈ જાય બધાના. આ કડીમડી વાળા ટ્રેકિંગ કરવાવાળા છે. શું છે ભાઈ? એના ઉપર છે જટા. જે જટા શંકર ભગવાનના માથામાં પડેલી અને માથા પરથી જે સીધી જમીન પર પડેલી તે અહીંયા ઘડી ઉપર પડેલી છે બ્રહ્માગીરી પર્વત પર. તો આપણે ત્યાં જ જવાનું છે. ટાંગરી હજુ અસલ પેલી જે મહાદેવની જટા છે તે હજુ ઉપર સમાયેલી છે. તો આપણે બી જોશું સમાયેલી જટાને આપણે જોઈશું. બહુ ઠંડુ હોય. હું વાત કરે યાર. પાણી તો ઠંડુ એટલે દીર તો દરિયો. ઓ માં કપલ ઓ વાહ આવું નહીં ચાલે દીકરા. વાહ ઓ મારા દીકરા. અહીંયા ઉપર હું પૈસા બધા પોતપોતાના ઘરે વિડીયો કોલ કરી નાખ્યો. આ ચાલે છે ને એક વિડીયો કોલ. બરાબર વિડીયો કોલમાં કોણ છે? મારો નાનો ભાઈ. इसका नाना भाई है. नाना भाई હા બોલ. બહુ એવી વાત કરતા અમે લોકો. ફાઇનલી અમે પહોંચી ગયા છે બ્રહ્મગીરી પહાડ પર. અને ઉપર આપણે હું જોવા જવાના છે સમાચાર મારા તો જળવાઈ રહેજો. એ આવી ગયા છે હા. જે માણસ છેલ્લે હતી એ પહેલે પહોંચી. કોંગ્રેચ્યુલેશન. એટલે ખુશ થઈ જાય. ચાલો એટલે ગરબડો ચાલે જ ખિસ્સામાં. દાંડિયા તને આ બ્રહ્મગીરી પર આવશો તો તમને 2 મંદિર જોવા મળશે. આ બ્રહ્મગીરીનું મંદિર શિવ જટા ને આ શિવ જટા. ગંભીર થઈ ગયું છે વાતાવરણ તો અમે કદાચ જ જઈશું કે વરસાદ ચાલુ થવાનું છે.
એવું નહીં સમજતા કે આ વરસાદની ઋતુનો વિડીયો છે. આ છે શિયાળો, પણ શિયાળામાં વરસાદ પડે છે ને આ વખતે તો દિવાળી પર બી વરસાદ પડ્યો. આ જો આ કલયુગ ચાલુ થઈ ગયું છે. કલયુગ, આ કલયુગના માણસ, આ કલયુગ, આ મોટો માણસ કલયુગ. આ ઈશાન ગાંડો આવ્યો. આની મમ્મીને ફોન કર્યો. આની મમ્મી શું કહે છે? બાબુ આટા આम्ही ખાલથી ઉતરનાર, બરાબર છે ને? મરાઠી ઓકે ને? હા, તો પછી આપણે ને આવડે મરાઠી. તમે એવું સમજતા નહીં ભાઈ, બહુ ડેન્જર માણસ છે, ડેન્જર. આના ફોટા નહીં પડે, કઈ બી થાય, વરસાદ પડે, તુફાન આવે, ફોટા પાડવાનું બંધ નહીં થાય આનું, બરાબર? આ બિચારા લોકો શાંતિથી બેસેલા છે, એક ફોટો નહીં પાડ્યો લોકો. આ મારો દોસ્તાર મળી ગયો. હવે દોસ્તાર જે ખવડાવી દઈએ ક્રીમ વાળી બિસ્કિટ, બ્રિટાનિયાની છે, બ્રિટાનિયાની. ભાઈ ખાઈ લે, આવું મળે નહીં. આ બધા તને પાર્લેજી જ ખવડાવે, અમે થોડી ખાંડ વાળી ખવડાવીએ. તું ખાઈ લે, મૂકી દે નીચે. આ બધ તો આશિકી તું ચાલુ. ओढ़नी भी चाहिए तो ओढ़नी, बारिश आ रही है तो क्या करे फिर? इधर ओढ़नी भी है, ओढ़नी. उड़ी उड़ी ના વરસાદ બી ચાલુ, એટલે આ બધા ચાલ્યા આવે નીચે, બરાબર? અને વિડીયો લાગે ને તો તમે લાઈક કરી નાખજો, કોમેન્ટ ને ફોલો તો ઇન્સ્ટાગ્રામ પર કરજો, પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નહીં મળશું જ્યારે આવે ત્યારે, એક વર્ષમાં એક લોકો આપણા. ચાલો મળીએ, બાય બાય.